અને વેલકમ બેક। સત્તાના મહાસંગ્રામમાં 2019ના આ સંગ્રામમાં પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી શકે છે। બ્રેક પર જતા પહેલા જે પ્રમાણે જણાવ્યું, સોમનાથ કદાચ આવી શકે છે પોતાના પ્રચાર માટે અને આ રણનીતિ ગુજરાત કોંગ્રેસ માટે સખત ફાયદાકારક રહી શકે છે। અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી, ત્યાં કદાચ આ રણનીતિ ઘડવામાં આવી છે। સોમનાથમાં બીજી સભા યોજાઈ શકે છે। 2017ની ચૂંટણીની શરૂઆતમાં રાહુલ ગાંધીએ પ્રચારની શરૂઆત સોમનાથથી જ કરી હતી। અને આ સાથે જ હિરેન રાજગુરુ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। હિરેન, શું વધુ માહિતી? દેવાંશી, જે રીતે પ્રિયંકા ગાંધીએ આજે સક્રિય રાજકારણમાં આવ્યા બાદ ગુજરાતની ધરતી ઉપરથી પ્રથમ તેણે જાહેર સભા સંબોધી છે અને પ્રિયંકા ગાંધી ફરી એક વખત ટૂંકા સમયગાળાની અંદર ગુજરાત આવશે। સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધારે ફોકસ અત્યારે કોંગ્રેસનું રહ્યું છે। મેન ફોકસ ગુજરાત અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર ઉપર વધારે ફોકસ રહ્યું છે। ત્યારે સોમનાથ અથવા સોમનાથની આસપાસના કોઈ વિસ્તારમાં પ્રિયંકા ગાંધી જાહેર સભા કરશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે રાહુલ ગાંધીએ પણ જ્યારે વિધાનસભાના ચૂંટણી સમયે જ્યારે પ્રચારની શરૂઆત કરી હતી ત્યારે દ્વારકાથી શરૂઆત કરી હતી અને સોમનાથ પણ ગયા હતા। જે સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે તે પ્રમાણે પ્રિયંકા ગાંધીએ આજે અત્યારે એરપોર્ટ આવ્યા ત્યારે સોમનાથ દર્શન જવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેને લઈ અને હાલ તે આયોજન પણ એરપોર્ટની અંદર જે મીટિંગ ચાલી રહી છે ગુજરાતના નેતા અને પ્રિયંકા ગાંધી વચ્ચે, ત્યાં આયોજન થઈ રહ્યું છે અને સૂત્રોની જે માહિતી આવી રહી છે તે પ્રમાણે ખૂબ જ ટૂંકા સમયમાં પ્રિયંકા ગાંધી ફરી એક વખત ગુજરાત આવશે, સૌરાષ્ટ્રમાં જાહેર સભા કરશે અને આ જાહેર સભા સોમનાથ આસપાસના વિસ્તારમાં છે। સોમનાથ દાદાના દર્શન કરવા તેઓ જશે તે પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પ્રિયંકા ગાંધી અત્યારે કોંગ્રેસ માટે સૌથી મજબૂત હથિયાર ચૂંટણીનું માનવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે આજે તેમણે જાહેર સભા સંબોધી, એક સોફ્ટ ટોન હતો પણ સોફ્ટ ટોનની અંદર જે તેણે વાત કરી તે સીધી ધારદાર વાત કરી અને લોકોને ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જે અપીલ કરી છે તે અપીલથી એવું પણ લાગી રહ્યું છે કે જે પ્રિયંકા ગાંધી માટે કહેવાઈ રહ્યું હતું અત્યાર સુધી તેમાં પ્રિયંકા ગાંધી ક્યાંક ઘણા અંશે સફળ થયા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આજે ગુજરાતના પ્રવાસે હતા, ફરી ટૂંક સમયે પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, સોમનાથ દાદાના દર્શન કરશે અને સૌરાષ્ટ્રમાં એક મોટી જાહેર સભા સંબોધશે। દેવ્યાંશી। બિલકુલ હિરેન, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।